ફ્રેન્ડ્સ કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો અત્યારે અમે કીર્તિદાનભાઈ ગઢવીના ગરબામાં આવ્યા છીએ અને આ જે છે એ આખો પાર્કિંગ એરિયા છે. આ તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી પાર્કિંગ છે અને મોટો જબરજસ્ત મોટો હોલ છે. આ આખું પાર્કિંગ છે, હજી આમ દૂર સુધી છે. તો આ આખું બધું મોટું પાર્કિંગ છે અને હજી ગાડીઓ આવી જ રહી છે. અહીંયાથી એન્ટ્રી છે. આપણે હવે ગરબામાં અહીંયા એન્ટર થઈ ગયા છીએ. કૃષ્ણ પબ્લિક ગરબા રમવા માટે આવી ગઈ છે અને હવે અહીંયાથી અમે એન્ટર થઈશું. વાહ, તમારી ગરબા યાર उसका बता दे, जरा मुझको बता दे, मैं उससे मिलूंगा, एक बार मिला दे, याद मिला दे, वो याद मिला दे. તો ફ્રેન્ડ્સ, ગુજરાતીના ગરબા હોય અને નાસ્તા પાણી ના હોય એવું બને જ નહીં. આ તમે જોઈ શકો છો કે આ નાસ્તાની ભીડ જામી છે. આ બધા નાસ્તાની લાઈનમાં ઊભા છે, નાસ્તા પાણી કરી રહ્યા છે. બ્રેક પડી છે ગરબામાં, તો આ બધા ગુજરાતીની ભીડ જામી છે નાસ્તા માટે.
અને આ જે ગરબાનો જે પ્રોગ્રામ છે એ સ્પોર્ટ્સ ક્લબની અંદર રાખેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ લોકો આઈસ હોકી પણ રમી રહ્યા છે. તો ગરબાના ફંક્શન વચ્ચે બ્રેકમાં અમને આ આઈસ હોકી પણ જોવા મળી. પણ આ નાસ્તા માટે જો આ દાબેલી લાયા છીએ, આપણો ઓરિજિનલ ગુજરાતી નાસ્તો. પછી આ બોમ્બે ભેળ છે, પછી બનાના બ્રેડ ખાઈ રહ્યો છે બાબો. पूरे कनाडा में बच्चा बच्चा अल्लाह તમે ભારતના બચ્ચા છો કેનેડાના છો એક વાત બોલો મેરે ભાઈ